ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપમાં ભારે રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ શ્યામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે। આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધનો વંટોળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે શ્યામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોને વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોના રંગના આધારે એની સરખામણી કરવા માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે, એના કારણે સમગ્ર દેશમાં એમની સામે આક્રોશ છે। આ પ્રકારે મહાન ભારતના નાગરિકોને ચીન સાથે કે આફ્રિકન દેશો સાથે કે યુરોપના દેશો સાથે સરખાવીને આપણા નાગરિકોની ગરિમા જે ઓછી કરવા માટેનું નિમ્ન કક્ષાનું જે એમણે નિવેદન કર્યું છે, એના માટે આખા દેશમાં એમની સામે ફિટકારની લાગણી છે। આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે સમજવું જોઈએ કેટલા સમય સુધી તમે ભારતના નાગરિકોનું આ પ્રકારે અપમાન કરશો, એનો જવાબ દેશની જનતા આપને પૂછી રહી છે। કોંગ્રેસના શ્યામ પિત્રોડા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે, આફ્રિકા સાથે, અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે। વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના 50% સરકારે જમા લઈ લેવા, આવી અનાપ શનાપ વાતો કરીને દેશને ગુમરાહ કરવાનું કામ શ્યામ પિત્રોડાએ કર્યું છે। ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોળે છે।